जय भीम। जय भीम। सर्व समाज भारत एकता मिशन संगठन पीड़ित परिवार साथे अत्यारे गांधीनगर डीजी ऑफिस આવી પહોંચે। સાહેબને અંદર મુલાકાત થઈ। સાહેબને કહી દીધું, સાહેબે અત્યારે તાત્કાલિક ફોન માર્યો છે કે ભાઈ 2 કલાકની અંદર ટોટલ આરોપીઓ જોઈએ। અને સાહેબે સારી રજૂઆત સાંભળી અને કહ્યું છે, પણ અમે કહીએ છીએ ગાંધીનગરથી કે જ્યાં સુધી બોટાદ જિલ્લાના પીઆઈ સાહેબ ને એસપી સાહેબ અને ડીવાયએસપી સાહેબ જ્યાં સુધી અમને 13 આરોપીઓના ફોટા અહીંયા નહીં મોકલે ત્યાં સુધી જય ભીમ સર્વ સમાજ ભારત એકતા મિશન પીડિત પરિવાર સાથે ડીજી ઓફિસના ગેટે ધરણા ઉપર બેઠેલું છે। અમારે કોઈ ખોટી માગ નથી, અમારે સત્યની માગ સાથે અવાજ ઉઠાવવાનો છે। સત્યનો અવાજ છે, એને કોઈ પણ દબાવવાની કોશિશ કરે છે અમે ભવિષ્યમાં નહીં દબાઈએ। અમારો વિશેષ એક જ રહેશે કે જે પીડિત પરિવાર છે તેની માંગો તો 13 આરોપીઓને રિકન્સ્ટ્રક્શન અને ત્યારબાદ જ અમે એફઆઈઆરમાં કમ્પ્લીટ કલમો જોઈશું કે યોગ્ય કલમો છે। ત્યારબાદ અમે ડેડ બોડી સ્વીકારીશું। ત્યાં સુધી આ ડેડ બોડી અમે સ્વીકારી શકવાના નથી। આજે આ ડીજી ઓફિસે અમે ગાંધીનગર 9માં ઊભા છે અને સાહેબને પણ કહી દીધું છે, સાહેબે પણ કહ્યું છે, સાહેબે પણ ફોન કરી દીધા છે। જો 2 કલાક સાહેબે આપણે નથી આપ્યા, એ સાહેબે આપ્યા છે। સાહેબને સેલ્યુટ છે કે સાહેબે 2 કલાક બોટાદ જિલ્લાના તુદખા ગામની મેટર છે। એક બેનનું ડેટ થઈ ગયા છે, એનો સમય 4 દિવસ થઈ ગયા છે। આજે 3 દિવસ પૂર્ણ થઈ અને 4થા દિવસમાં પ્રવેશ થયો છે, ડેટ થયા। તે છતાંય આપણે ડેડ બોડી સ્વીકારી નથી ન્યાય માટે। અને આવનારા સમયોની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણને આવી રીતે આંદોલન ના કરવા પડે એના માટે આજે જય ભીમ સર્વ સમાજ ભારત એકતા મિશન સંગઠન ન્યાય માટે ગાંધીનગર ડીજી ઓફિસ સાથે અત્યારે રાત્રે પહોંચ્યા છે। આંદોલનની પૂર્ણ તૈયારી સાથે પહોંચ્યા છે। પણ જો કદીક ત્યાંના પીઆઈ સાહેબ, એસપી સાહેબ, ત્યાંના ડીવાયએસપી સાહેબ જો આરોપીઓને ટેમોટેમ પકડી લીધા હોત, આરોપીઓને ચાવર્યા ના હોત, તો આજે અમારે આ ડીજી ઓફિસ સુધી પહોંચવાની વારી ના હોત। અને આવનારા સમયમાં ગુજરાતના હરેક જિલ્લામાં, હરેક તાલુકામાં આનો પડઘા પડવો જોઈએ, હરેક પોલીસ સ્ટેશનમાં આનો પડઘા પડવો જોઈએ કે કોઈ પણ પીડિત પરિવાર આવે તો એને યોગ્ય રીતે સાંભળી અને એને ન્યાય સુધી પહોંચાડવા જોઈએ। અમારી આ જ માંગ છે। જય ભીમ। દેવેન્દ્ર મકવાણા સાહેબ 2 શબ્દ બોલશે। જય ભીમ, નમોદાય। આજે ગાંધીનગર ખાતે એની ઓફિસના કાર્યાલય પર આવ્યા છીએ અને અમે કાલ સવારથી અમારી એક જ માંગ છે કે જ્યાં સુધી 13 આરોપીઓને અમે કસ્ટડીની અંદર નહીં જોઈએ ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી। વારંવાર રજૂઆત કરવા છતાં બોટાદ જિલ્લાની પોલીસ પ્રશાસનના પેટનું પાણી હલતું નથી। શું પોલીસ પ્રશાસનને આની અંદર કોઈ ભેદનું સંકેલી રહ્યું છે? તો હું બોટાદ જિલ્લાના પોલીસ પ્રશાસનને કહેવા માંગુ છું કે અત્યારે હાલ અમે ગાંધીનગરની અંદર આંદોલન કરી રહ્યા છીએ। અમે હવે ધરણા પર બેસીએ છીએ। અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે, અમારે પીડિત પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી ધરણા પરથી ઊભા થવાના નથી।
તો અમને યોગ્ય જવાબ અને ન્યાય આપો. જય ભીમ, નમો બુદ્ધાય. અમને નહીં, જે પીડિત પરિવાર છે એમને, અને આવનારા સમયમાં કોઈ પીડિત પરિવાર હોય એનું ફટાફટ હરેક પોલીસ સ્ટેશનમાં FIR થવી જોઈએ. કોઈની લાગવગ ના થવી જોઈએ, કોઈની લાગવગ ચાલવી ના જોઈએ. ત્યાં ચાપલુસિયા હોય અને જે સમાધાનોના એ કરાય. અને આજે ગુજરાતમાં એક એવો ઇતિહાસ રચાવી દીધો છે કે જ્યાં જુઓ ત્યાં મર્ડર ને મર્ડર, જ્યાં જુઓ ત્યાં મર્ડર ને મર્ડર. મર્ડર છે. આજની તારીખમાં 3 મર્ડર છે. તો આ હરેક મુદ્દાઓને અમે ચલાવી લેવાના નથી. કેમ પોલીસ પ્રશાસન બુટલેગરોને છાણવી રહી છે? કેમ પોલીસ પ્રશાસન ગુંડાઓને બે હાથમાં રમાડી રહી છે? કયા કારણોસર? શું ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબની ઇજ્જતનું એમને કંઈ પડી નથી? શું સાહેબની ઇજ્જત પાણીમાં મેળવવા જઈ રહી છે? તો અમારો વિશેષ મુદ્દો એક જ છે કે આ ઓફિસ છે, આ જેટલા વ્યક્તિ આવ્યા છે ને હજુ બીજા વ્યક્તિઓ ગાડીઓ ભરીને આવી રહ્યા છે. સવારે આ રોડ ઉપર જગ્યા ચાલવાની નહીં મળે. આજની રાત બોટાદના પીઆઈ સાહેબ અને એસપી સાહેબ પાસે જ છે ને ડીવાયએસપી પાસે છે. કાલનો હવાર ગાંધીનગરની અંદર કેટલું મોટું ઉગ્ર આંદોલન થશે એનો કોઈ પણ અંદાજો નથી. કોઈ એક સમાજનો મુદ્દો નથી. અન્ય સમાજ સાથે, સર્વ સમાજ સાથે આવા અન્યાયો થાય છે. એના માટે અમે અવાજ ઉઠાવી રહ્યા છીએ. અમે જોઈએ છે કે જે જગ્યાએ જેટલા વ્યક્તિ FIR કરાવવા નથી જતા એના કરતા તો ડબલ ચાપલુસિયાઓ સમાધાન કરવા પહોંચી જાય છે. શું તમારી બેન દીકરીઓ ઉપર, તમારા પરિવાર ઉપર શું આ આફતો આવતી હોત તો તમે આ પ્રશ્નમાં જાત? ત્યારે તમે ન્યાય માટે આવત. તો કોકની પણ બેન દીકરી છે, કોકનો પણ પરિવારનો દીવો બુઝવાઈ ગયો છે. તો આવી દોડાપણો કરવા ના નીકળશો. આજે અમે સવારથી ભાવનગર સિવિલ હોસ્પિટલ હતા. ભાવનગર સિવિલ હોસ્પિટલની અંદર ત્યાં SC સેલના ડીવાયએસપી બપોરે 2 વાગ્યા સુધી અમને પેલું રમકડું રમાડે એમ રમાડતા હતા. હું નીકળી ગયો છું, હું આવું છું જાણે બોમ્બેથી પણ માણસ આવતો હોય ને. અમે 300 કિલોમીટરથી આવ્યા હતા ને તો અમે બોટાદની અંદર 6 કલાકમાં પહોંચ્યા. અને 4 દિવસ બનાવના બન્યા હોવા છતાં સાહેબના આજે અમે લોકો ત્યાં જઈ આંદોલનની ઉગ્ર વાત કરી, બધી જગ્યાએ ફોનો કર્યા, વિડીયોના માધ્યમથી ન્યૂઝવાળાને બોલાયા, હલ્લા બોલ કર્યું, ત્યારે સાહેબ ત્યાં આવે છે. આટલું બધું દબાણ. તો અમે કોઈ રાજકારણીય મુદ્દાવાળા નથી. અમારે ફક્ત અને ફક્ત કોઈ પણ સમાજ સાથે અન્યાય ના થાય એનો જ અવાજ બની અને અમે લડવાવાળા છીએ. બધાને મારા જય ભીમ. પીડિત પરિવાર કંઈ બોલવાવાળા હોય તો આગળ આવીને 2 શબ્દ બોલી શકો છો. અમારી એક જ માંગ છે, ન્યાય. અમને ન્યાય મળી જાય. પીડિત પરિવારની એક જ માંગ છે કે અમને ન્યાય મળી જવો પડે. ત્યાં સિવાય અમે ડેડ બોડી નથી લેવાના. ઉપર જતા પાછું ખૂન કરીને વિયાઈ ગયા, ઘરે આવીને એમ. ઘરે આવીને ખૂન કરીને વિયા ગયા છે એ લોકો. ઘણા બધા અને 2 તો હજી સિરિયસ છે ભાવનગર. હા, 2 તો સિરિયસ છે. હવે આટલું બધું હોવા છતાં પાછા ઉપર જતા 7 પોલીસ વાળા હાજરમાં હોવા છતાં આવીને ખૂન કરીને સાંભળો, જે પોલીસની હાજરમાં તેઓ જે પોલીસની પોલીસ હાજરીમાં પ્રોટેક્શનની મળવા ગયા હાજરીમાં છે. તેઓ આ લાઈવના એટલે માધ્યમથી સાંભળજો. પોલીસની હાજરીની અંદર પોલીસ પોતે હાજર છે અને એમની હાજરમાં હુમલો થયો છે. એટલે અમે એમ પણ કહેવા માંગીએ છીએ કે આની અંદર પોલીસ ભીનું સંકેલી રહ્યા છે. કેમ કે પોલીસ બંદોબસ્ત હોય અને આટલા બધા મર્ડરો થઈ જાય તો આ કેટલું યોગ્ય છે? શરમજનક ઘટના છે ગુજરાત. અને એના માટે અમે અવાજ ઉઠાવ્યો છે
તો અમારો અવાજ દરેક મીડિયા સુધી પહોંચે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સુધી પહોંચે અને આ જે ગુજરાતની અંદર રેલી આ બધા કામ માટે ઉદ્ઘાટનો માટે આવે છે તેમને કહું છું કે સાહેબ સૌથી વધુ આમાં ધ્યાન આપજો કે આ ગુજરાતમાં બનાવો વધી રહ્યા છે. તો મારા જય ભીમ. જય ભીમ. જય ભીમ. જય ભીમ. જય ભીમ. લડેંગે, જીतेंगे. लड़ेंगे, जीतेंगे. लड़ेंगे, जीतेंगे. हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते. पीड़ित परिवार को न्याय आपो, न्याय आपो, पीड़ित परिवार को न्याय आपो. न्याय आपो. पीड़ित परिवार को न्याय आपो, न्याय आपो. जय भीम, जय भीम. जय भीम. जय भीम. ओके जो